હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છે? મજામાં? ચાલ, અત્યાર સુધી આપણે ધોરણ 10 ની અંદર વિજ્ઞાનમાં ચેપ્ટર નંબર 13 નો અભ્યાસ કરી રહ્યા હતા. એ જ હવે આપણે આગળ વધારીએ. અત્યાર સુધી આપણે સોલેનોઇડ દ્વારા કઈ રીતે વધારે પ્રમાણમાં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરી શકાય એની ચર્ચા કરી. હવે આપણે જે ચર્ચા કરવાની છે એ છે કઈ રીતે ઇલેક્ટ્રોમેગ્નેટ એટલે શું, કઈ રીતે ચુંબકીય ક્ષેત્ર વધારે પ્રબળમાં ઉત્પન્ન કરી શકાય, શું અસર છે, કયા કયા એનો ઉપયોગ થાય છે, આ બધી જ માહિતી ડિટેલમાં આપણે હવે અભ્યાસ કરવાની છે. તો સોલેનોઇડ ની અંદર શું હતું, પેલા બેઝિક ઇન્ફોર્મેશન લઈ લઈએ કે સોલેનોઇડ ની અંદર જે વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે તેમ તેની અંદર વધારે પ્રમાણમાં પ્રબળ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરી શકાતું હતું. આ પ્રબળ ચુંબકીય ક્ષેત્રના કારણે તેનો ઉપયોગ વારે બધી જગ્યાએ થવા લાગ્યો છે. તો ઇલેક્ટ્રોમેગ્નેટ શું છે, એ કયા સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે તેની આકૃતિ દોરી અને ડિટેલવાર અભ્યાસ આપણે અહીંયા કરવાનો છે. પ્રશ્ન પહેલા જોઈ લઈએ. પ્રશ્ન કઈ આવો છે, ઇલેક્ટ્રોમેગ્નેટ એટલે શું, તે કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે તે જણાવો. યોગ્ય પરિપથ દોરી સમજાવો કે લોખંડના સળિયામાંથી કઈ રીતે ઇલેક્ટ્રોમેગ્નેટ બનાવી શકાય અને ઇલેક્ટ્રોમેગ્નેટના ઉપયોગો જણાવો. તો અત્યારે રોજિંદા જીવનમાં ઇલેક્ટ્રોમેગ્નેટના ઉપયોગ ઘણા બધા થઈ ગયા છે. તો ચાલો આપણે એનો ડિટેલવાર અભ્યાસ કરીએ. પહેલા તો ઇલેક્ટ્રોમેગ્નેટ એટલે શું, સામાન્ય ભાષામાં કહી દઉં કે જ્યારે આપણે કોઈ સોલેનોઇડ લેતા તો સોલેનોઇડ ની અંદર સૌપ્રથમ આપણે શું કરતા, વચ્ચે સોલેનોઇડ એટલે કે શું, સોલેનોઇડ એટલે કે શું કે લાંબા ગૂંચળામય તારને નળાકાર સ્વરૂપે વીંટળાવી અવાહક પર વીંટળાવી જેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે તો તેમાંથી ચુંબકીય ક્ષેત્ર વધારે મળી શકે અને આપણે સોલેનોઇડ કહેવામાં આવતું. બરોબર. સોલેનોઇડ એટલે વાહક તારનું એક પ્રકારનું ગૂંચળું. તો આ જે સોલેનોઇડ છે એની વચ્ચે જે નળાકાર ઉપર આપણે તારને વીંટતા જે ગૂંચળું બનાવતા તારનું, એ અવાહકની જગ્યાએ હવે આપણે લોખંડનો કોઈ ટુકડો મૂકી દઈએ, કોઈ વાહકનો ટુકડો મૂકી દઈએ અને પછી બહારથી તેને જો ઇલેક્ટ્રિક કરંટ આપવામાં આવે એટલે વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે તો એ સોલેનોઇડના કારણે ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર એ ઓલા લોખંડના સળિયા ઉપર કઈ રીતે કાર્ય કરે છે, શું અસર દેખાડે છે, અને આ આખી પદ્ધતિને કહેવામાં આવે છે ઇલેક્ટ્રોમેગ્નેટ. આ આપણે દેશી ભાષામાં આપણે એની વ્યાખ્યા સમજી ગયા. હવે ટેક્સ્ટબુક પર જઈએ તો પ્રશ્ન આપણો કઈ વ્યાખ્યા આવી છે, ઇલેક્ટ્રોમેગ્નેટ કે નરમ લોખંડના સળિયાના ગર્ભ વીંટળાયેલા, નરમ લોખંડનો સળિયો લેવાનો, એની ઉપર વીંટળાયેલા અલગ કરેલા તાંબાના તાર લાંબા ગૂંચળા વડે બનતા ચુંબકને ઇલેક્ટ્રોમેગ્નેટ કહે છે. મેં તમને કીધું ને કે લાંબા લોખંડના ટુકડા ઉપર સોલેનોઇડ આકારે વીંટેલા ગૂંચળાને અને તેના કારણે બનતું ચુંબક, તેમાં વિદ્યુત પ્રવાહ પસાર કરવાના કારણે તે બનતું ચુંબકને કહેવામાં આવે છે ઇલેક્ટ્રોમેગ્નેટ. ઇલેક્ટ્રોમેગ્નેટ છે ઇલેક્ટ્રોમેગ્નેટિકના સિદ્ધાંત પર જ કાર્ય કરવામાં આવે છે. વિદ્યુત પ્રવાહ આધારિત સોલેનોઇડના જો હવે આકૃતિમાં આપણે જોઈ શકાય છે, તમે આકૃતિમાં જોઈ શકો છો, આકૃતિ આ દોરેલી છે તો કે આ ધાતુનો આખો એક સળિયો છે, તેની ઉપર સોલેનોઇડને આ રીતે વીંટળાવવામાં આવેલો છે. જ્યારે સોલેનોઇડને આ રીતે વીંટળાવવામાં આવે અને બહારથી જ્યારે તેને બેટરી સાથે જોડી અને એની ઉપરથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે તો આ વિદ્યુત પ્રવાહ પસાર કરવાના કારણે આ સોલેનોઇડની અંદર ઉત્પન્ન થતું વિદ્યુત પ્રવાહ એની ઉપર ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર એ આ લોખંડના સળિયાને શું કરે છે, અસર કરે છે. જેવું ચુંબકીય ક્ષેત્ર લોખંડના સળિયાને અસર કરે તે આખો લોખંડનો સળિયો અને સાથે સાથે સોલેનોઇડ એક ચુંબક તરીકે કામ કરવા માંડે છે. કઈ રીતે કામ કરવા માંડે છે? ચુંબકની રીતે કામ કરવા માંડે છે. આ તો આપણે આકૃતિ ઉપરથી જોયું. હવે આપણે એની થિયરી ઉપર, કન્સેપ્ટ ઉપર જઈએ. ચાલો, વિદ્યુત પ્રવાહ આધારિત સોલેનોઇડમાં અંદરના વિસ્તારમાં ઉત્પન્ન થતા ચુંબકીય ક્ષેત્ર વડે, જો ચુંબકીય ક્ષેત્ર કોના કારણે ઉત્પન્ન થતું હતું? સોલેનોઇડના કારણે. કેમ? કારણ કે સોલેનોઇડ એક નજીક વીંટળાયેલા તારનું ગૂંચળું હતું, એમાંથી જો વિદ્યુત પ્રવાહ પસાર થાય તેની અંદર તરત જ શું થઈ જતું હતું? ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થતું હતું. તો એના કારણે ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલા નરમ લોખંડના ટુકડા
જેવા ચુંબકીય દ્રવ્યને મેગ્નેટાઇઝ કરી શકાય છે, આખે આખું મેગ્નેટાઇઝ કરી શકાય, આખે આખેને શું કરી શકાય? મેગ્નેટાઇઝ કરી શકાય. સોલેનોઇડ માંથી જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર થાય છે ત્યારે ઇલેક્ટ્રોમેગ્નેટ ચુંબકીય ગુણધર્મો પ્રાપ્ત કરે છે. ઇલેક્ટ્રોમેગ્નેટ છે ચુંબકીય ગુણધર્મો પ્રાપ્ત કરે. કેવો ગુણધર્મ? ચુંબક જેવા ગુણધર્મો પ્રાપ્ત કરવા માટે જ્યારે બહારથી વિદ્યુત પ્રવાહ પસાર થાય, સોલેનોઇડનો વિદ્યુત પ્રવાહ જાય અને સોલેનોઇડ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે ત્યારે આખે આખી જે છે એ ચુંબકની જેમ વર્તવા માંડે. લોખંડના ટુકડા ઉપર એવી અસર થાય અને જેના કારણે તે આખે આખું ચુંબક તરીકે કામ કરવા લાગે છે. રેડી છે? એકદમ ક્લિયર થઈ ગઈ વસ્તુ. ચાલ હવે જ્યારે ઇલેક્ટ્રોમેગ્નેટમાંથી વિદ્યુત પ્રવાહ તમે રહેતો જ્યાં સુધી જો વિદ્યુત પ્રવાહ ચાલુ રહેશે ત્યાં સુધી ચુંબક તરીકે કામ કરવાનો જ છે. એ ડેફિનેશન પાકી જ છે. પણ જ્યારે એની અંદર અચાનક આપણે સ્વિચ બંધ કરી દઈએ અને વિદ્યુત પ્રવાહને પસાર થતો અટકાવી દઈએ, અચાનક આપણે સ્વિચ બંધ કરીએ અને તેની અંદરથી વિદ્યુત પ્રવાહ જો પસાર થતો અટકાવી દઈએ તો જો એકવાર વિદ્યુત પ્રવાહ અટકી જાય ત્યારે તેનું ચુંબકીય ક્ષેત્ર પણ ચુંબકત્વ પણ સૌ કેવું થઈ જાય? નાશ પામી જાય. પછી તેની અંદરથી ચુંબકીય પ્રવાહ પસાર થાય નહીં. એટલે કે જ્યાં સુધી એક વિદ્યુત પ્રવાહ ચાલુ હોય ત્યાં સુધી કન્ટિન્યુ ચુંબકત્વ જાળવી રાખે, પણ જેવું તમે સ્વિચ બંધ કરી દો એટલે પ્રવાહ અટકાવી દો તો એ પોતાનું ચુંબકત્વ સાવ કેવું મૂકી દે? સાવ મૂકી દે. કેવું મૂકી દે? સાવ મૂકી દે. સાવ ચુંબક તરીકે વર્તવાનું બંધ કરી દે. ત્યારે તે જોઈએ જ્યારે ઇલેક્ટ્રોમેગ્નેટમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ બંધ કરવામાં આવે છે ત્યારે તે પોતાનો ચુંબકીય ગુણધર્મ કેવો છે? ગુમાવી દે. એટલે ચુંબક તરીકે જે વર્તતું હતું હવે તે ચુંબક તરીકે વર્તે નહીં. ત્યારે કે જ્યારે તેમાંથી વિદ્યુત પ્રવાહ બંધ કરી દેવામાં આવે તો લોખંડની ચુંબકત્વ જાળવવાની ક્ષમતા ખૂબ જ ઓછી છે. જો લોખંડ છે એક રીતે ચુંબક તરીકે ચુંબક તરીકે વર્તી શકે પણ એની અંદર ચુંબકત્વ જાળવી રાખવાની ક્ષમતા ઓછી હોય છે. લોખંડ છે એનો ગુણધર્મ સાચો કે ચુંબકથી આકર્ષાય છે અને તેની અંદર ચુંબકત્વ ઉત્પન્ન પણ કરી શકાય, પણ એ ઝાઝો ટાઈમ ચુંબકત્વ રાખી શકે નહીં. લોખંડની એક ક્ષમતા નથી કે જે લાંબો ટાઈમ એની કોઈ જ એવી ક્ષમતા નથી લોખંડની કે જે પોતે લાંબો ટાઈમ ચુંબકીય અસર ને જાળવી રાખે. રેડી? ચાર ઇલેક્ટ્રોમેગ્નેટિક ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા નીચેની બાબતો આધાર રાખે છે. ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા ઘણી બધી આ બાબતો આધાર ઉપર આધાર રાખતી હોય. જેમ સોલેનોઇડના ચુંબકીય ક્ષેત્ર છે એ કોની ઉપર આધાર રાખે? યાદ કરો કે ચુંબકીય ક્ષેત્ર છે એ આટા જેટલા ગૂંચળું બનાવેલું હોય ગૂંચળા ઉપર આધાર રાખતો. જેટલા વાયરનું ગૂંચળું જાજુ બનાવેલું હોય એટલું ચુંબકીય ક્ષેત્ર પ્રબળ હતું. તો અહીંયા પણ કંઈ એવું જ છે. સોલેનોઇડના એકમ લંબાઈથી આટાઓની સંખ્યા પર n પર આધાર રાખે છે. એટલે કે જેટલા વધારે આટાઓથી ગૂંચળું બનેલું હોય એટલું વધારે પ્રબળ વિદ્યુત પ્રવાહ કારણ પસાર થવાના કારણે એટલું જ પ્રબળ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય અને એટલું જ પ્રબળ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થવાના કારણે આ સળિયા પર લોખંડના સળિયા પર એટલું જ વધારે ચુંબકત્વ અસર કરે અને વધારે ચુંબકત્વ મેળવી શકાય. તો પેલું તો કયા વસ્તુ પર આધાર રાખે? ઇલેક્ટ્રોમેગ્નેટ એ સોલેનોઇડના વીટેલા આટા ઉપર આધાર રાખે છે, જેને આપણે એ દ્વારા ઓળખી શકીએ. બીજું મેં તમને લાસ્ટ ટોપિકમાં કીધું કે સોલેનોઇડમાંથી ચુંબકત્વ મેળવવું હોય તો કઈ બીજી બાબત ઉપર આધાર રાખે? વિદ્યુત પ્રવાહ ઉપર. કે સોલેનોઇડમાંથી વહેતા વિદ્યુત પ્રવાહ I પર. હવે મેં તમને કીધું જેટલું પ્રમાણમાં વિદ્યુત પ્રવાહ પસાર વધારે થશે એટલું વધારે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થશે. હા, તો અહીંયા પણ એ જ ઘટના છે કે અહીંયા ચુંબકત્વ કેટલા ઉપર આધાર રાખે કે જેટલું વિદ્યુત પ્રવાહ ઝાઝો પસાર થાય એટલું આ વસ્તુ ઉપર વધારે ચુંબકત્વ મેળવી શકાય. સાથે સાથે એનો ઉપયોગ ક્યાં ક્યાં થાય છે? સૌથી વધારે અગત્યનો પોઈન્ટ છે કે અત્યારે ઇલેક્ટ્રોમેગ્નેટનો ઉપયોગ ઘણી બધી જગ્યાએ તમે જાણો જ છો. તેવી ઇલેક્ટ્રોમેગ્નેટનો ઉપયોગ વિદ્યુત ઘંટડીની અંદર કે આપણા ઘરે જે ઇલેક્ટ્રિક બેલ છે તેની અંદર આ ઇલેક્ટ્રોમેગ્નેટના સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે અને તેના દ્વારા બેલ રણકાર ઉત્પન્ન કરે છે. વિદ્યુત પંખાની અંદર આપણા ઘરે જે વિદ્યુત પંખો છે તેની અંદર જે કેપેસિટર્સ છે તે ઘણી મહદઅંશે ઇલેક્ટ્રોમેગ્નેટના સિદ્ધાંત પર જ કાર્ય કરે છે. ટેલિગ્રાફ, વિદ્યુત ટ્રેન, વિદ્યુત મોટર અને જનરેટર જે આપણે આ જ ચેપ્ટરની અંદર આગળ અભ્યાસ કરવાનો છે. બરોબર? તો વિદ્યુત મોટર છે, વિદ્યુત જનરેટર છે એ પણ ઇલેક્ટ્રોમેગ્નેટના સિદ્ધાંત પર જ કાર્ય કરે છે.
સાથે સાથે લોખંડનો પાટડો જેવી ભારે લોખંડના પાટાઓ જેવી ભારે વસ્તુઓ ઉચકવા માટે અને તેને હેરફેર કરવા માટે તમે જાણો છો ઘણી બધી મોટી બિલ્ડિંગો બનતી હોય ત્યાંથી લોખંડ નીચેથી સાવ 40-50 માળ ઉપર લઈ જવું હોય તો મોટી મોટી ક્રેનનો ઉપયોગ થાય. આ ક્રેનની અંદર જે પણ ઇન્સ્ટ્રુમેન્ટ વજન વધારે વાહક ઉચકવા માટે જે પણ ઇન્સ્ટ્રુમેન્ટનો ઉપયોગ કરવામાં આવે છે ઇલેક્ટ્રોમેગ્નેટના સિદ્ધાંત પર જ કાર્ય કરે છે. રેડી? સાથે સાથે શરીર પર પડેલા ઘામાંથી લોખંડના નાના નાના ટુકડાને દૂર કરવા માટે જો શરીરમાં ઘણી જગ્યાએ કોઈ વાર લોખંડના ટુકડાઓના ઘા ભાગી ગયા હોય એ લોખંડના માઇનોર ટુકડાઓ જો આપણા શરીરમાં ન રહી જાય એ નાના નાના ટુકડાઓને નીકાળવા માટે પણ મેડિકલ ક્ષેત્રે હવે ઇલેક્ટ્રોમેગ્નેટના સિદ્ધાંત પર કાર્ય કરતા ઘણા બધા ઇન્સ્ટ્રુમેન્ટ છે જે ડોક્ટર લોકો ઉપયોગ કરે છે, તબીબી ક્ષેત્રે ઉપયોગ કરવામાં આવે છે. તો આ ટોટલી ઇલેક્ટ્રોમેગ્નેટની આપણે માહિતી મેળવી ગયા, તેના વિશે સંપૂર્ણ અભ્યાસ કરી લીધો. આમાં જો પણ કોઈને કંઈક ક્વેરી હોય, કંઈક પ્રશ્ન હોય, કંઈ ન સમજાતું હોય તો તમે મને પૂછી શકો છો. રેડી? ચાલો વિદ્યાર્થી મિત્રો, એકવાર ટેક્સ્ટબુકની અંદર એક પ્રશ્ન પૂછાઈ ગયો, પ્રશ્નની આપણે અભ્યાસ કરીએ. ચાલો હમણાં આકૃતિ દોરી અને હું તમને એક કિસ્સો સમજાવવા માંગુ છું. જે કિસ્સામાંથી તમારે મને કહેવાનું કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કઈ દિશામાં છે. પહેલા હું તમને એક વાહકતાનું લૂપ બનાવી દઉં. એ લૂપના કારણે ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર રેખાની દિશા નક્કી કરીને બતાવવાની છે. રેડી? ચાલો જોઈએ. ઉદાહરણ તરીકે સમજી લો કે આ એક લૂપ છે. હવે આની અંદરથી વિદ્યુત પ્રવાહ આ દિશામાં જાય છે. તો ચુંબકીય ક્ષેત્ર કઈ રીતે ઉત્પન્ન થતું હશે? તો કયા નિયમ ઉપર આપણે જાશું? આપણે જમણા હાથના અંગૂઠાના નિયમ ઉપર જાશું. અહીંયા વિદ્યુત પ્રવાહ કઈ દિશામાં છે? ઉપરની દિશામાં. અહીંયા વિદ્યુત પ્રવાહ કઈ દિશામાં છે? નીચેની દિશામાં. એટલે જે બાજુ વિદ્યુત પ્રવાહ જાય એ બાજુ આપણા જમણા હાથનો અંગૂઠો રાખવાનો. જો આ બાજુ જાય છે તો ઉપરની દિશામાં વિદ્યુત પ્રવાહ જાય છે તો જમણા હાથનો અંગૂઠો કઈ દિશામાં? ઉપરની દિશામાં. તો વિદ્યુત પ્રવાહ જો આ દિશામાં જાય તો આ વિદ્યુત પ્રવાહની દિશા ચુંબકીય ક્ષેત્રની દિશા કેમ હોય? વિદ્યુત પ્રવાહને લંબ હોય એવું સમજાત આપણે. રેડી? તો જો ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આમ હોય એટલે બંધ ગાળો આ રીતે રહે છે. તો ચુંબકીય ક્ષેત્ર રેખા આમ હોય છે. રેડી? આમ બંધ ગાળા રહે છે. તો એની આની અંદર વિદ્યુત અહીંયા કેવું છે? જમણા હાથનો અંગૂઠો નીચે છે. જો આમ હશે, જો આવી રીતે અંદરની બાજુ આવતી હશે, આની અંદર અંદરની બાજુ આવે. હવે એટલે જે બાજુ આ જમણા હાથના અંગૂઠાના નિયમ ઉપરથી નક્કી કરી શકાય કે વિદ્યુત ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કઈ દિશામાં હોય. જો અહીંયા જે બાજુ ચુંબકીય ક્ષેત્ર જે બાજુ વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય એ બાજુ અંગૂઠો અને બાકીની આંગળીઓ જે બાજુ વળતી હોય એ બાજુ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ દિશાઓ હોય. બરોબર? તો એક બાજુ જમણી બાજુ તમે વાળો છો, અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા તમે આમ જોઈ શકો છો કે ઉપરની બાજુ વિદ્યુત પ્રવાહ જાય છે તો ચુંબકીય ક્ષેત્ર રેખાની દિશાઓ આ દિશામાં છે. અને અહીંયા જો વિદ્યુત પ્રવાહ નીચેની દિશામાં જાય છે તો આ બાજુથી જો આ બાજુથી જતી હશે ને અંદર. રેડી? તો આ બાજુથી જોઈએ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ આમ. રેડી? નીચે ચુંબકીય વિદ્યુત પ્રવાહ નીચે, ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આ દિશામાં આ રીતે અને અહીંયા ઊંધી દિશા. રેડી? તો આ રીતે કોઈ પણ વાહક નથી આપણે ચુંબકીય ક્ષેત્ર રેખાઓની દિશા પણ નક્કી કરી શકાય છે. રેડી? અત્યાર સુધી આપણે આટલું રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે વિદ્યુત મોટર, ઇલેક્ટ્રિક જનરેટર વિશે અભ્યાસ કરીશું. ચાલો, ઓકે, ગુડ બાય એન્ડ ટેક.